આજે માગસર સુદ સોમવાર છે, સોમવારને એકમ મહાશિવરાત્રિનો દિવસ છે। જો શિવરાત્રિ બરોબર આજ સોમવાર છે અને આજે સોમવારે દીપમાળા જેટલા દીવા પ્રગટાવો એટલું ઓછું છે। જે તમે ભગવાન આગળ માગો એ તમારી મનોકામના પૂરી ભોળાનાથ કરે છે અને આજનો દિવસ બહુ ઉત્તમ છે। આજે દીપમાળા કરાય, દીવા પ્રગટાવાય, 108 દીવડા કરાય અને મહાપૂજા કરાય અને લુતરી ધરાય છે। આજે મોટામાં મોટો તહેવાર મહાદેવનો છે, સોમવાર। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આજે આપણે એવો વિડીયો બનાવ્યો છે કે મોટો યોગ છે આજે, કે જે માગસર મહિનો છે એના આપણે એકમ આવે છે કે પૂનમ પછીની એકમ આવે છે, તેમાં યોગ આવ્યો છે જે 5000 વર્ષ પછીનો યોગ આવ્યો છે। તો આમાં બધા શંકર ભગવાનને જેની ઉત્પત્તિ થઈ હતી એ યોગ કહેવાય છે અને સરસથી નક્ષત્ર કહેવાય છે। તો આ યોગમાં બધાને જો મહાદેવની પૂજા કરવી અને મહાદેવને બીલીપત્ર ચડાવવા અને મહાદેવને ફૂલ છે, ફળ છે, કોઈ આપણે દીવો કરવો ને આ છે ને આ ઘરમાં તમે ઘણા રંગોળી દીવાની કરી શકો। વધારે દિવાળીની જેવો આ કંઈક તહેવાર કહેવાય છે કે તમે દીવા પ્રગટાવી શકો અને આ વ્રત કરવાથી ઘણા બધા ફાયદા થાય છે। તો પહેલા તમે છે ને અમે ગયા હતા મંદિરે દર્શન કરવા, એટલે તમે પહેલા છે ને વિડીયો જોઈ લો અને પાછળ પાછા આપણે વાતો કરી લઈએ। તો ચાલો પહેલા તો વિડીયો જોઈ લો બધા। જો આપણે મંદિરે આવ્યા છીએ અને જો અહીંયા આપણે દર્શન આજે આદ્રા નક્ષત્ર છે માગસર મહિનામાં, તો 16 ડિસેમ્બરે જો આજે છે। તો એ વર્ષમાં બદલતું હોય છે, કોઈ ફિક્સ તારીખ નથી, પણ નક્ષત્ર જ્યારે આવે ત્યારે વર્ષમાં એકવાર આવે છે। તો જો મમ્મી ને હું અમે બે દર્શન કરવા આવ્યા છીએ। તો જો બધા દર્શન કરવા બહુ જ આજે શિવાલયમાં બધા આવતા હોય છે, કેમ કે દર્શન કરવાનો, દીપ પ્રગટાવવાનો અને આપણે જળ ચડાવવાનો બધો મહિમા હોય છે આજનો, એટલા માટે અમે પણ આવ્યા છીએ। તો જો મંદિરમાં બધા દર્શન કરતા હોય છે, આપણે મહાદેવના મંદિરમાં આવી ગયા છીએ। તો જો આપણે સૌથી પહેલાં બીલીપત્ર ચડાવી દઈએ ભગવાનને। તો ત્યાર પછી આપણે શિવાલયમાં આપણે કોઈ પણ ભગવાન માટે ધરાવવા માટે લઈ આવ્યા હોય તે ધરાવી દઈએ। ત્યાર પછી દીપ પ્રગટાવવાનો મહિમા છે, તો આપણે શિવાલયમાં દીપ પ્રગટાવો ને ભોળાનાથ સામે એનું પણ બહુ પુણ્ય મળે છે, એટલા માટે આપણે જો વાયટું ને ઘી ને બધું લઈને આપણે ભગવાનને હવે દીપ પ્રગટાવી દઈએ। મૂકી દે દિવાળી
ત્યાર પછી આપણે અગરબત્તી પણ લાવ્યા છીએ, ભગવાનને અગરબત્તી પણ કરી લેશું. આ યોગમાં તમે ભગવાન પાસે કોઈ પણ ફળ માગો તો ભગવાન તમને આપે છે. જે આ યોગમાં શિવાલયમાં દર્શન કરે છે એવા ભગવાનને કાર્તિકેયની જેમ ભગવાન એને પ્રેમ કરે છે. કેમ કે જેટલા કાર્તિકેય વાલા છે એટલા માગસર મહિનામાં આદ્રા નક્ષત્રમાં જે પૂજા પાઠ અને અર્ચન કરે એ મહાદેવને કાર્તિકેયની જેમ એને દીકરાની સમાન આશીર્વાદ આપે છે. જો એવો મહિમા છે, આપણે શાસ્ત્રમાં બધે એવો મહિમા કહે છે. તો આ નક્ષત્ર શિવાલય શણગારવું એમ કહે છે. શિવાલયની સંધ્યા સમયે કહે છે કે તમારે પૂજાપાઠ કરવા, સંધ્યા સમયે તમારે દીપ પ્રગટાવવા, સંધ્યા સમયે તમારે દીપમાળા કરવી, ઘરમાં પણ તમારે દિવાળીની જેવું કરવું. કેમ કે આ મહાદેવનો પ્રિય તહેવાર છે. જે 100 શિવરાત્રિ કર્યાનું આ એક તમે આદ્રા નક્ષત્રમાં એક દિવસે તમે મહાદેવની પૂજા કરો ને તો તમને 100 શિવરાત્રિનું પુણ્ય તમને એક દિવસમાં મળે છે. તો જો બધા આવી રીતના છે ને ક્યારેક ક્યારેક નક્ષત્ર બધા આવતા હોય છે દેવી દેવતાના, તો બધા બસ આવી રીતના પૂજા પાઠ કરવા આપણે, જેથી આપણા કર્મનું કરેલું હોય એટલે ભગવાન આપણને આપતા જ હોય છે. એટલે ભગવાનની પૂજા પાઠ કરવું એ તો આપણો ધર્મ છે. જો આપણે બાપુ પાસે આવ્યા છીએ મંદિરે. આજે બાપુને ખબર છે કે કેટલા વર્ષ પછી આ યોગ આવ્યો છે. 5000 વર્ષ પછી આ યોગ આવ્યો છે. તો તમે આ યોગ વિશે ખબર હોય તો બોલો બાપુ. એટલે આ મહાદેવની એક દીપમાળા હોય, મોટામાં મોટી 5 દીપમાળા મારી આ જ્વેલ કરી છે. 5 દીપમાળી વાળા આવ્યા હતા. મને કે બાપુ મારા દીપમાળા કરી તમે કેવી પૈસા એની નોંધાઈ ગઈ ને આજ મારે મગનભાઈની નોંધાઈ ગઈ. તો મગનભાઈ સવારના પણ ના પાડી દીધી, બાપુના ઘરમાંથી આવે એને ના પાડી દીધી, પછી આમથી આવ્યા ને એને ના પાડી દીધી. અહીંયા ત્રીજી ગલીમાં દીપમાળા નહીં થાય. તમે કહો સવારે આવો મારી ભેગા દીપમાળા કરી દો. તમારે અમે કહો આઈનો લાભ લેવો, તમે આઈનો લાભ નહીં મળે, 2 લાભ ન મળે. કેટલા દિવસ કેટલા વર્ષ પછી યોગ આવ્યો મેં કીધું ને જેને મને નોંધાવ્યું હોય એને મારા પેલા 8 દી અગાઉ તમે મને કહી દીધું મારે કેમ કરવું. આ પૂજા કરવાથી શું ફળ મળે બાપુ? હા, ઘણું આપણે ફાયદો થાય છે બેટા. આની અંદર આપણા ઘરની અંદર સુખ શાંતિ મળે છે. ધન ધાન્ય, હા, બધી રીતે ધન ધાન્ય બધી વસ્તુ આપણે લાભ થાય ઘરની અંદર. જો આ તો મમ્મી આવ્યા છે કે આજ તો મારે દર્શન કરવા આવું છે શિવજી. ચોમાસામાં આવતા અમે 5 વાગે મારો દરવાજો ખુલી જ જાય, અમે 2 ભેગા જોઈએ. શ્રાવણ મહિનામાં આવું હોય પણ મેં જ ના પાડી કે અહીંયા હલાય એમ નહોતું ને. નહીં, ચીકણું હતું. આજે આવી ગયું હોય. હા હા, આજે તો આવી ગયું. હા, મારે જે વસ્તુ નિયમ પ્રમાણે હાલતું હોય ને મારે જે ઠંડી છે એટલે આપણે મંદિરે પૂજા કરવા આવ્યા છીએ ઠંડીના. કેમ કે જર્સી પહેરીને આવ્યા છીએ. શંકર બાપાની પૂજા આપણે એટલો ટાઈમ તો ભગવાન માટે કાઢી શકીએ ને, કેમ કે ઘરે તો કામ ક્યારેય ખૂટવાનું જ નથી. અને અમારે તો ઘરની સામે જ મંદિર છે, એટલા માટે જો ભગવાનની પૂજા પાઠ કરવા આવી ગયા છીએ. અહીંયા છે વડલો. જો આપણે બધી પૂનમ ભરવા બધા કરતા હોય વડલાની પૂજા, એ વડલો છે. ત્યાર પછી અહીંયા જુઓ પીપળો છે. આપણે ભાદરવા મહિનામાં અને આપણે પાણી રેડવાનું હોય તો અહીંયા પીપળો પણ છે. અને અમારું ઘર જો તમને ખબર છે સામે છે. જો અમારા ઘરની સામે જ મંદિર છે. અને આ તો બા શાંતિથી નિરાંત લઈને આવ્યા છો. અમે તો કઈ રોજ તમારે દર્શન કરી આવ્યા, પણ હાલી ના કે ને એ મોટો પ્રોબ્લેમ હોય. જો ખીચકોલી કેવી બોલે છે. અહીંયા હનુમાન બાપાનું મંદિર છે. અહીંયા
શંકર બાપાનું મંદિર છે અને અહીંયા જો બધા અલગ અલગ મંદિર છે. જય શ્રી કૃષ્ણ. આજે માગસર સુદ સોમવાર છે. સોમવારને એકમ મહાશિવરાત્રિનો દિવસ છે. શિવરાત બરોબર આજ સોમવાર છે અને આજે સોમવારે દીપમાળા જેટલા દીવા પ્રગટાવો એટલું ઓછું છે. જે તમે ભગવાન આગળ માગો એ તમારી મનોકામના પૂરી ભોળાનાથ કરે છે. અને આજનો દિવસ બહુ ઉત્તમ છે. આજે દીપમાળા કરાય, દીવા પ્રગટાવાય, 108 દીવડા કરાય અને મહાપૂજા કરાય અને લુતરી ધરાય છે. આજે મોટામાં મોટો તહેવાર મહાદેવનો છે સોમવાર. તો જોઈ લીધું ને, અમે દર્શન કરી આવ્યા છીએ સવારમાં. તે ભગવાનના સરસથી હું ને મમ્મી ગયા હતા. પપ્પા તો સવારમાં વહેલા ગયા હતા અને હું ને મમ્મી દર્શન કરી આવ્યા છીએ. સરસથી યોગ હતો એટલા માટે તો બધા બસ આવી રીતના કોઈ નવા નવા નક્ષત્ર હોય, કોઈ આપણને ભગવાન સરસથી આશીર્વાદ આપે છે. જેને ઘરે સંતાન ન હોય તેને સંતાન થાય છે. કોઈ પણ મનોવંચિત ફળ તમે મનમાં ને મનમાં માગો ને તો તમને મહાદેવ પૂરું કરે છે. અને મહાદેવ એટલે તો દેવોના દેવ એવા મહાદેવ. અને હું તો એમ જ કહું કે બધા ભગવાન આપણા માટે સરખા છે, પણ આજે આપણે મહાદેવની પૂજા કરી છે, મહાદેવને જળ ચડાવ્યું છે, મહાદેવને બીલીપત્ર ચડાવ્યા છે અને સરસથી દર્શન કરવા ગયા હતા. કેમ કે મંદિર તો અમારે સાવ નજીક જ છે, પણ આજે સવારમાં ભગવાનના દર્શન કરવા આપણે 10 થી 15 મિનિટનો ટાઈમ કાઢીને ગયા હતા. કેમ કે ભગવાનની પૂજા આપણે કરી શકીએ, સરસથી આપણે મમ્મી થોડીક વાર બેસી શકે. કેમ કે ત્યાં તો આપણે નજીક જ છે, હાલવાનો પ્રોબ્લેમ ન રહીએ, પણ તોય છે ને ઉપર ચડવું ને એવું થાય ને એટલા માટે આજે તો ધરારથી લઈ ગયા હતા કે આજે તો સારું છે ભગવાનને જળ ચડાવવાનું બધું, તો તમે આવો એમ. તો ભગવાનની પૂજા પાઠ ભક્તિ બધું કરવાથી તમને બધાને તો ખબર જ હોય છે કે ફળ મળે જ છે. એટલે ચાલો, તમને અમારો નવો વિડીયો કેવો લાગે છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ છીએ. તો ચાલો હવે આપણે આવતા વિડીયોમાં મળશું કંઈક નવી વસ્તુ સાથે, તો નવા બ્લોગ સાથે. તો ચાલો બધાને મારા તરફથી, મારા ફેમિલી તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બધાને બાય બાય.